ભલવા લાયકલા દોડેલા ફટોફટ લો કાકા ફટફટ કોમ કરો હવે. ના કાકા હા. આપણી ભેંસો જો વચ્ચે હોય તો પાણી ભરાઈ ગયું હે. છોકરા એ તો મેં રેત મંગાવી છે 2-3 ટોલા રેત નાખી દીધી હોય કાઢ અને પછી આપણે ઢોરો હોય લાવવો છે. કમ્પ્લીટ થઈ જા. એકદમ કમ્પ્લીટ કરીને પછી લાવો ઢોરો હોય ના છે ઢોરો હોય લાવવા નહીં. ચીકણવા નહીં નાખવી ભાઈ, લપ્પો નાખવો. લપ્પો લાવવો શકતા નહીં. લપ્પો નાસી અને ઓગળે ભલુડા હા. હું શું કહું છું આટલી ગા તમે ઘણું રખડ્યા પણ હવે રખડવાનું ભય હલવાનું નહીં કારણ કે આપણે ખબર છે ને અલગ પાડી બધું. હા જમીન બધું અલગ પાડ્યું છે હવે આપણે જમીનમાં ધોર હલવાની. આવો અલ્યા આ સોમા હોય થઈ. અલ્યા સોમા અનાજ પંચલાલ ઘેર રહો. અલ્યા પણ અઠવાડિયાનું અઠાણું પૂરું લાવતા હોય તો ખોટી હડિયો કરીને સોમા લપસીને હેઠા પડ્યો તો કો અરે કેમ સાપરું કરો છો? તા સાપરું કરો ત્યાં શું કરો કો કેમ તો હોય સાપરું તમારે હશો તો પેલા નહીં રાખતા બોરે હતું કોંતીલાલ પણ શું થયું ખબર છે હા. અમારે કાકા બે ને ભાગ પાડ્યા છે જમીનમાં બરોબર આ થુમડા વાળું અમને આલ્યું અને બોર વાળું એને આલ્યું ગંગારામ ને હા ઓહો એવું છે એમ હોય અને આ જમીન તો બરોબર છે જમીન પણ એ- કોંતીલાલ જોકી જમીન તો ખાલી જોક તમે આ જોકી એમ નહીં કેતો હું હા જમીન ના ભાગ પાડ્યા તો બરોબર છે કીધું પણ વાના ભાગ પાડ્યા કે નહીં ના કોંતીલાલ એ તો કોઈ ભાગ નહીં પાડ્યા એ તો ડોહા જોડે ઘણું છે ઘણું છે એ તો આલસી તો પછી ભાગ પડશે તો આલસી હું વધો શકો અને હારી તો જમીન કોઈક 2 વીઘા ઓછી નથી. હો કોંતીલાલ 2 વીઘા ઓછી છે પણ જમીન સારી પાઈ જમીન હો જમીન તમે જુઓ તો ખરા જો લસકા બાજરી બસકા બાજરી ખાલી જુઓ કેવી થી છે ઈ તો છે પણ અને પેલો બોર આલ્યો ગંગારામ ની હા એ ગંગારામ ના આલ્યો મોટા ભાઈ ને મારે એટલે એ તો અસલ શેડ બનાવેલો છે. શેડ બનાવેલો કોંતીલાલ અમે પછી અવેર કરશે હાલ સાપરું કરી દઈએ અને અમારું ઓયડી છે એમ તો પાકી ઓયડી છે તમારે જાણ ડોહો જેમ તેમ ના સમજતા પાછા તમને થોડું ઓછું રાખ્યું ને ગંગારામ ને વધારે રાખ્યું. એટલે કોંતીલાલ એવું ના હોય બે ભાઈએ અમે હળી મળી અને મારા કાકો વચ્ચે ખાટલા વચ્ચે બેઠા હતા ને અમે હળી મળીને 2 જણે સુખ શાંતિ રાજી ખુશી લીધું છે બે નોખું આલ્યું છે મારા બાઈ ખબર પેલી જમીન છે ને હા ઈ કણ ભલે ઓછું થતું પણ એ જમીન હરખી છે ને અમે તો ખાડા છે કોંતીલાલ 100 માં બધું ભરાઈ જાય અને આ પેલો શેડ વાળું છે આલ્યું છે ગંગારામ ની અને તની હોય સાફરા કરવા રાખ્યો. એટલે આ કોંતીલાલ બરોબર છે હારી જમીન હારી છે મને આ જમીન છે ને કોંતીલાલ હોનું પાક એવી જમીન છે કોઈ જેવી તેવી જમીન નહીં હારી તમે જુઓ એ તો બરાબર છે પણ ડોહે પાક તો રાખ્યું છે પેટમાં. ના ડોહો બિલકુલ પાપ રાખેવો નહીં ડોહો તો મને બહુ રાખે ગંગારામ કરતી તો તે એમાં તને 2 વીઘા ઓછી આલી છે ને સાપરા આલે તમન. અલે આ બરોબર છે કોંતીલાલ અમારા રાજી ખુશી અમે લીધું છે કોઈ અમે અને ડોહાને શું થતું ખબર છે છાતીમાં દુખાવો થોડો થયો તો ડોહા વળી સારું વિચાર્યું કે પછી ભાઈ બે લડી ભયમ રાગ હોય પણ ચેડી બૈરમ રાગ ના હોય ફસ્યા પૂટી એટલે પછી એને એવું વિચાર્યું ખબર છે ડોહા કે મારે જીવતે 2 છોકરાને નોખી જમી પાડી દીધું એમ ડોહા ખોટું નહીં કર્યું સારું કર્યું છે તે હવે કોઈ વાવેતર કરશો કે વાવેતર કરવું છે પણ આવું વરસાદ થોડોક રહી જાય કે તો શેડ વેડ કરાવી દેશે એડા નાખી દેવાસી ફર્સ્ટ ક્લાસ શેર તો તમે કરાયા પેલા ડોહા જોડે પૈસા છે ની લોટ છે લોટ એટલે આ મુએ મારો વાંચો આ આવડા બસ બોધી અને મેલકા મુએ પાડેલા અમુક વખત હું જાતો ને એટલે હું ભાડતો એને જોડે જાતો તાણી તો કોંતીલાલ અમે જ નહીં જોયા તાણે એટલા બધા પૈસા તો એ તો એટલા બધા અમે નહીં જોયા એ તો તમે નહીં જોવો એ તો જાય બધા બાર પેલા શેઠ જેની આલ્યો ને ગંગારામ જોડે જાય એ તો- પાપ તો રાખ્યું છે. પાપ રાખ્યું છે તો ખબર પડશે કાંઈ તો નહીં ખબર પડે હજી તો બધું ખબર હવે પડી રહી તમને ખબર પડી હોત તો આરે તમે બોર જ ના લ્યો જ નહીં. એટલે આ કોંતીલાલ આપણે શું છે બે ભયન અમારી બેન રાખ હતો બરોબર અને છે આ જમી તો હવ પાડશે અને પેલા પૈસા કાની ખબર છે કેટલા છે ને કેટલા નહીં. આ જમી તો કોક દાડા હીરા નહીં હોય ને તો કોક ગોમ વાળા આવીને ભાગ પડાવરાવશે અને પૈસામાં કોઈ ભાગ નહીં પડાવરાવે. એ તો પણ અમે વાત કરશે કે બાને હું વાત નહીં કરું તમારા પેલા ભૈરા લઈને જપ કરીને મેળ લે ઓવે વાના વગર કોઈ નહીં ઓળખે હાલ. કોંતીલાલ આમાં શું છે ખબર છે ડોહાને અચાનક કોક અટક બટક આવી જાય તો ઉપાજી તો ડોહા ફટ દઈને કે ડોહાને વિચાર્યું કે ડોહો કે બેને જમીન વેચ્યાનું 2 વીઘા એને વધારે છે ને મારે થોડી ઓછી છે આ તો હું તમને કીધું ભાઈ તમને જેમ યોગ્ય લાગે એમ કરો. આ તો હા બરોબર જો તમે તાર લઈ આવો ચાખોટ લઈ આવો તો હડો અરે જો તો લેવા પણ નહીં આલી પૈસા બાકી હતા પાછો આવ્યો એમ નહીં
બાચી રખાતા હી તાણ ચોમાહાનું કોઈ બાચી હાલે હવે મુએ થઈને બોરે કોઈ વાળ બાર ફરલું કે હા તો ફરી આવો લા પેલું લા દોડા કાકા હા પેલા કોંતી કાકો વાત કરીને જાય એની વાત સાચી નહીં પછી એવી રીતના સાચી હોય લ્યા છોકરા અત્યારે કોંતી કાકો કીધી વાત આમ તો મન તો મગજમાં છોકરા થોડું ઘણું તો લાગ્યું જ છે 50% જેવું બાફાઈને પા ઘણા પૈસા હશી હવે છોકરા કદાચ આડી રાતના ટપકી પડી તો કેવું થાય કે ને પછી ગંગા કાકો જૂઠું બોલશી તો આપણે કે પૈસા નતા તો હું એટલે છોકરા હું કરું ખબર બા આવી ને હા તો બાના આપણે ભલે જમીનમાં ભાગ પાડ્યો બાએ પણ બાના આપણે કેવું છે કે જે પૈસા તમારા જોડે જે દાગીના છે જે કોઈ તમારા જોડે છે એમાં અમને ભાગ આલો ને પછી ગોમમાં કેવું થઈ રહ્યું ભાઈઓ નહીં લડાતા ને પછી જૂઠું બોલી છે ઓય આ તો બાસ એ નીકળે સારું છે એની સાક્ષી જે ભાગ પડી જાય સારું પછી આ તો શું છે ગંગો ના મોના તો ઉપાડી થાય આપણે લડાવાનું ધ્વજા થાય ઝઘડો થઈ જાય ઘરમાં મહાભારત થઈ જાય ને તમે તો ભોળા ને ભોળા ભોળવાઈ તો હશો એટલે આપણે છોકરા કોઈ ભોળાતા નહીં હું વળી કીધું ભાઈ છે ભાઈ કદાચ એક 2 વીઘા વધારે લે તો કોઈ વધો નહીં ભાઈ છે મારો પણ કાકા પૈસાની તો વાત સાચી નહીં કોંતી કાકા કીધી એ રીતે એ છોકરા વાત સાચી તારી હો એની વાત મને ચાંદની મગજમાં ગુંસ થાય છે એની વાત સાચી છે બા આવીને એટલે ભાગ પાડવાનું કહેજો પા એના આવતા પેલા મારે એની જ વાત કરવી બાના તું પેલા તમે હો ભલે જમીનમાં ભાગ પાડ્યો પણ પેલા આપડા જે પૈસામાં તે જે દાગીના છે દાગીના ભાગ પાડી આલો પછી બીજી વાત અત્યારે તો ઓ ભાઈ કરતો તો ભાઈ બંધ હારા ઓ મારી માની શોગન આ એકનો એક ભાઈ હતો અને તોય મારો ઓળશો કાળ મૂઢો શિકાર કના રવાડે ચડ્યો તો મને કે લાય મારું પતરું લાય એમ કરીને લઈ ગયો ઓવે ઓના કરતી તો પેલો ગામમાં પેલો ખેગરિયો હારો તે પતરું આ શું છે ખાસ કામ કાળ મૂઢા ખબર નહીં પડતી ઉપર નાખું હમણી અલા પણ જેમ આટલો કાળમાંથી ના પતરું જવું પાણી હેડે તું આઈ ગયા નવરા ગોદા જેવા હોય તે બા દાડા લીધા જ તમે આર્યા મેલ એઠું મેલ લે હમણાં હળગાવું છું હમણાં મેલ અને ઠંડો થા શું અચ્છા માં પતરું ઉપાડી જોઈ શું કરે તાણી પત્ર ના ઉપાડ તાણી શું કરે કો પેલો નહીં સોમો સૌદેશ્યો ઘેર નહીં હળજો મને આવું આટલો કટકો પતરું હતું મારા સાપરા પર પડી હતું અને હવારે આમ ધમ ઘુમાડ મેં આવે તોય મારા સાપરા પરથી પતરું ખેંચી લીધું ને કાળ મુઠે ઓય અને પછી હું કે ખબર છે પતરું અમારું છે કે નહીં તમારા ડોહાનું એટલે ડોહાનું બધું છે તોય એમ કે શકો એટલે તારો ભાઈ ક્યાંક દશમન કહેવાય લ્યા દશમન જ કહેવાય તાણી શું કહેવાય અને પછી પંતી પેલો ખેગાર્યો નહીં ગોમમાં એના યા જો આ ભીખ માંગવાના દાડા એ કીધું ખેગાર્યા એને આજીજી કરી કીધું કટકો પતરાનો હાલ તે મારે ક્યારે છોકરા શાંતિથી હુઈ રહી એમ કરીને ખેગારી આલ્યો કટકો એટલે એક કટકા છોકરો ઊંચી રહી એટલે બીજા તો સી પણ આ કટકો ખૂણામાં બાચી રહી જતું તું એવું છે ઓવે અને મનતા મારી માની શોગન એવી રી સડી હતી કે એટલી ગરદનનું ફોટું ફોડ નાખો એટલે ઓય શાંતિ રાષ્ટ્ર માની મહિના શીખશું તો એટલે થોડી રી વધારશે એટલે તીર મારેલું કોમમાં લાજી જુ અને બીજું સડાયેલું પડ્યું છે ખાલી સોળવાનું જ છે ટેગડા પણ ઘર હમું એ કોંતી ઓમાય હેડ ઉપડાય ઉપડા હોય હાય હું શું કહું છું મેલાવા આવે છે મારે કોમ છે નહીં આવે કાળ મોઢો નહીં આવે લે બહુ ખરાબ કન્ડિશન છે તમારી આવે જો હતી અને ઓભર જેને સોમાન સડાયો છે ને એને તો હાથે બહુ સારું નહીં થાય હેડ અલ્યા આ કોંતી ને એની જણનારી માને ઓળખી આ મગતરા શું ઓળખવાનો માય કાંગલીઓ ગંગા હા કાકા આ કેટલું બધું પાણી ભરેલું છે પણ રાતના આખી રાત ઝરમર વરસાદ આવ્યો હશે બોલો ખાસું મેં તો આવ્યો ને શું પાછું તમે આવા ગારાનું હું તમે ના નતું પાડ્યું તમારે નહીં આપવું અહીંયા આ તો ગંગા પાણી જોવા આ તો કેટલું ભરેલું છે પાણી તો વરસાદ આવે ભર્યું જાય આમાં આપણે જાર વાવી હતી કાલ તો વરાપ થઈ ગયેલો કાલ માં તમે આજ તો એટલે પાછું ભરાઈ ગયું છે પાછું ભરેલું છે આજે કોઈ વનાપત કરવા નહીં જતો હવે આવે ત્યારે શું કરું જારે ઘેર લાવેલી પડી તમને શી ખબર નહીં ખબર છે મને બધી ખબર છે ગંગા હું આટમ જોવા આવ્યો તો કોઈ ટ્રેક્ટર તો હેડે હોય પણ આ તો આ પાછું ભરાઈ ગયેલો આ જોજો આ બાજુ કેટલો ખાડો ભરણો છે કેટલું બધું બનાવ્યું છે તો એ તો જો જુઓ તમે અને તમે તો હું ના પાડું તો તમે હઠ લો તો મેલતા જ નહીં કે મારે તો આબુ જ છે જોવા છે તો તમે આટલી ઉંમરે ના ફરત ના ચાલે આ ગારાને લપખો અને આ ટોટીઓ બીજો ભાગર અમારે તો પાછી ઉપાડે કરતા વધારે ઉપાડ જોવા આવે ગંગાનો આપણી પાસે કોઈ નાનું મેળવાનું છે તને ખબર છે કોની બનાય છે પેલા બીજાનું ખેતર છે પેલા કાળિયાનું
ખબર છે મને. આમાં પાણી ના જવા દે આપણે પાછા કજ્યા થઈ ખોટા આપણે એટલે આપણે પેલું ખૂણો રે ને આપણે ઊંચાડો અહીં મકાન નિર્માણ છે. બે નળ લાવી અને ઊંચાડા ખૂણે બે નળ લાવીને આપણે મેળવા છે બરોબર તમને કહું અને ગંગા ભાઈ હું જાઉં હવે કાપાઈ ભાઈ મકા. કાપલા ને જ આવું છે હા એટલે પણ આવા સોમાના એકલા જઈ એક પછી કોઈ મેળવા મારા આવું કશું કરું કહો તમે ના તાને આ બૂમ એકનો જાય આપણે લોકો પાણી તાને હું જોવા જ નહીં. ઓય જો જો ભાઈના હમાસાર ગાફલાનો છોકરો ને ગાફલો ને કેમ તો લેતા આવજો પાછા તું એ હંખો ને કાબુ હંખો મારતો તમે બે હંખા તમાર તો બધા હરખા જ હોય કે એટલે હું જઈને આવું છું. ઓય સુખ શાંતિ શીખશું સોમન હમાસાર આલજો ભાઈ મારે હમણાં મને ચોય મળ્યો નહીં પેલા આથમણા વટા છે ને આ બાદ તાકતો જ નહીં હું એ બાદ નહીં જો હા તો મને હમાસા આલ્યું. આડા આડા થોડો ભરાય હું એ બાદ જવાનું કોઈ મોકો જ નહીં મને કે હું એના હમાસાર છોકરા બેના લેતો આવત તમે જો અને એના હોત હમાસાર કેવું ચાલે છે ને કેવો આમ હરખો છે ને કેવું છે બધું પૂછજો પાછું હા ની તો હું તને બધું પૂછીને ગયા હોત ને. હો હું જોઉં. હા જો હવે છે ને તો કાલ પરમ દાડે બે નળ લાવું અને અહીંયા અસલ ગંગારામ ઓહો કોણ છે તળાવ ભર્યું છે. અરે આ પેલા બે ખેતરનું પાણી અમારું ને અમારું અમારી અષાઢામાં આવે છે ને એટલે ઓમાં આવીને ભરાઈ રહેશે તમારે વખો તો છે જ કોણ તાણી. વખો તો વળી કેવો હોય આ વિચાર્યું એવું કે બે નળ મેળવા છે અને આ પાણી નીકળી જાય કે ને અષાઢું તળાવ હમું જતું રહે એટલે નળ મેલો કે ના મેલો ચમ ફાયદો કોઈ નહીં. કેમ ફાયદો કોઈ ના પાણી નીકળી જાય વાવેતર ના થાય આ જમીન તો પેલા જાણી અમારે કાકોની વાવતા ને ભાગે હા તાણ આમાંથી કોઈ દોણો ભાડે નહીં. જમીન એવી છે એટલે આ પાણી આ બોરનું અમારે આ બાજુ કાઠું છે ખારું પાણી છે. ખારું પાણી તાણે આ ખેતર ભરાઈ રહે છે કે જમીઓના તમને હારે બોર આલે છે એમ. મને તો આરે જ આલ્યો છે કે મારા કાકે વેસું તાણે પેલો આથરણા વટાળું બધું ગાભલા લાલ્યું છે ઓવે ઓવે થુમડા વાળું ને બધું તમને વાત કહું હા આરી જમીન ઈકણ કરે 2 વીઘા વધારે છે ની. વધારે છે પણ હોય તો આ લુખા પડે છે કોઈ થતું નહીં આ તો તમને તો વિચારીને આલી છે જમીન. એટલે મારા કાકે કોઈ ઓમાં સમજ્યા નહીં તમે હજુજી બરોબર. શું નહીં સમજ્યા કોઈ આમાં અમારા જમીન વેચી મારા કાકે કોઈ દગો કર્યો છે દગો તો વળી દેખાય જ છે મને. જો વાયકાણે જમીન થોડી વધારે છે અને પેલા કણ ઓછી છે પણ ઓછી છે ને એમાં તો હોનું જરે છે અને આમાં તો ખોટ સિવાય કોઈ ભાડશો નહીં તમે. આમ તારી કેવી વાત તો આમ તો સાચી છે અને ઈ પેલો શેડ આલ્યો તમને એટલે કે તમે રાજી થઈ ગયા. એટલે ના 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 કર્મો ઠેગણા બાના ભેગા કરેલા રૂપિયા દાગીના એનો ભાગ પાડ્યો. એ તો ચો છે મને ચો ખબર છે ખબર છે હોય ખબર નહીં તમને તો. હા ડોહો જીવતા રહ્યા એને પૂછવા ને તમે બધું કરને આલીને ચો છે એમ એટલે નહીં કોઈ પૂછ્યું હું એ પણ તને તો મારી જાય ખાલી પૂછજો. એ હા. તારી જેવી વાત એ સાચી તો છે મારે ડોહાને પૂછવું જ પડે આ તો બધું મારે પછી કાલે છોકરો પરિણાવે એવડો થાય મારે જોવત ખરું કે આ જમીન તો દેખનતી છે એટલે વાંધો ના આવે પણ પેલું હંતાળેલું હોય દેખનતું ના હોય. એટલે ગાભલા ના લીધું છે હવે એ તો મારે ના કહેવાય બધું. ના તને કાડાઓ કોને તને વળી કોઈ કોઈ એવું સમજતો હોય મને કહેતો જ મને ખબર પડે આ બધી ના ના હું તો કોઈ સમજતો નહીં. આ તો તમારી રીતે તમે એમ કે તમારી રીતે પૂછપરછ કરી લો. હું તો જેવો હવનું સારું કરવા વાળો માણસ છું. ના તું તો આમ તો હારો માણસ તું તો હારી શીખમણા આવ્યો છે તાણી. આ તું કીધું ને એટલું સારું કોઈ મારા આ ઉઘડ્યું ખબર પડી ને કે મને અંધારામાં હતો ઈ જ તાણી તમારા મગજમાં ઉતારા નું આ જ તો. અને તું આ ઘરનો છે તો મને આટલી શીખમણ આલી ને કે બીજો કોઈ આવી શીખમણ ના આલે અને તાણી કોનતી છે ને હવનું સારું વિચાર્યું કદી ખોટું વિચાર્યું. ના ના સાચી વાત છે મારે એટલે તો હાલ ચેવો એકદમ હાથો ને તાજો ફરે છે ખબર છે. કાલ વસ્તાર મોટો થાય મારે છોકરાને જોવે કે ચીડે ના જોવે કેમ તું સમજતો નહીં એ તો બધું સમજુ છું પણ હવે જે વિચારો તમે વિચારો. હું તો આ કીધું ભાઈ તમને યોગ્ય લાગે એમ કરો. ના ના હું વિચાર્યો ડોહાન બધું પૂછ્યો ને કહેયો તમે આવા માથે તો ક્ષેત્રમાં હું હવે જાઉં છું. હો જો હા આવજે એ સારું. બે ચાર દાડે ઓટો હમણાં નવરો જ મારતો રહેજે એ હા તમે શું ઓળખો કોંતી લ્યા દરિયાનું પાણી કોઈ માપી ના શકે અને આ કોંતી કોણાને કોઈ ઓળખી ના શકે. માય કાંગલીઓ રહી ગઈ બધી પાછળ. આ ઊંડનો વળે બખો બેઠો હશે અને આવતે તો એવું માટી લપેટ ખાલી કામ ઢાળ પડે લખાવો શેડ બનાવો મોટો ગોમમાં કોઈ ના આવ્યો પણ આ ઊંડનું વળે બખો બેઠો પડે છે આ ગારો સૂંધવો પડે છે એ ઊંડ થોડી સવારે ઓછી છે કાન
પણ આવતે તો હું એવો બનાવું તબેલો એમ જો કે આ કેટલું પાણી ભરાય છે આમ બાપો ધણી વળી હવે સોમાં આવું આ પેલું થયું તો હજી કાંઈ પાછા પડતા નહીં કદાચ વધારે આવીને તારું સારું કો તો ઓછા આવે તો સારું પણ આ જો કે કેટલો ગારો છે લે હોડી લે ઓહો ગુંદી શું કરો છો શું છે શું છે તો શીરા જેવું કરજો શીરા જેવું કે તારે ખાવો છે શીરા જેવું કરીને એટલે અમે તો ના ખાવ પણ તમારે રોજનું છે એટલે કહું છું કે તારે કોઈ છે નહીં કેમો આ બળતર થાય તને તો બીજું કોઈ નહીં કારણ તો શું બળતર થતી છે એ તો થાય કોનથી હવને થાય બળતર તો તમને તો કોઈ ના આલ્યું હો શું કોઈ કુલી ના લ્યો મને કોઈ ના લ્યો તું કિસ્તાનની વાત ન કહેજે તમારા કાકે તમારા બાપે અમારા બાપે તો કેટલું બધું વાલ્યું આ ગાયો ભેંસો એમનામાં છે સોણ ઉપાડવા આલ્યું ગારા સુંધવા આલ્યું એટલે આ સોણ તો નસીબ વાળાના ઘેર હોય ભાગશાળીના ઘેર હોય સોણ જેને નહીં ને પૂછ્યા તારે કોઈ છે તારે નહીં ડૂબું દોવા કે રોડ રોવા નહીં તારે બીજા ધબધબ ફરી તું હોય પેલા આલી બધું ભાગ પાડીને જતા રહ્યા ને તે પેલું અસલ માલ મિલકત ને બંગલો આલ્યો પેલા નાના છોકરા ની તું મોટો થઈ ગયો ગારા સુનતો એ તો કોનથી હોય નસીબમાં કમાણો છે ને એના નસીબમાં મોટા મારો તો જે છે અમારા ડોહે અમારે બધા બેન હરખા રાખ્યા કોઈ કોઈ નસીબ તો એના તમે ખેંચાઈ તમને યાદ હોય તો યા તૂટી ગયેલા પેન્ટ ચડીઓ પહેરી કાળી મજૂરી કરીને ભણાયો તો કઈ તમે ભણાયો તો એ તો સમય હતો તાણી ભણાવવાનો છોકરો ભાઈ ભેણા ભેગા તો ભણાવવા પડે ઓળખે છે યાર શું ના ઓળખે તનિક મને તમને ઓળખતો અમુક વખત તો હું એકણ જાઉં અને પેલું મારો ઓળખ્યો સૂટ બૂટ કેવું પહેરે ચશ્મા બસમાં પહેરે અને આપડે તો હોમાં બેહન તો આપણે શરમ આવે હોમી આમ પગ ઉપર પગ મેલી બેન છો ટકાટક સાહેબ જો લાગે છે હા કોનથી સાચી વાત છે એવું લે બેસી તું બેસ અલ્યા અને તું તાણ ગયો તો ત્યાં કણ ગયો તો હું તો જેટલા ફર જતો હોય એટલે એ બાજુ જાઉં ને મારે કોઈ કોમ હોય તો જાઉં એટલે એના ઘર બાજુ જતા હું તો એવું છે અને ચા બા મિલ્યા હશે મારો છે તાન વાસી તો હમણાં 100 મહિના વસ્તુ મંગાતો ને કમ તો 100 મહિના પહેલા તું ફોન કરે ઘઉં પકાડી જો બધું લઈ જાઓ હવે શું લેવાનું છે પટી ગયું કેમ હતા હમણાં મારે જરૂર પડી નહીં હમણાં ગાય મળી હતી પૈસા નતા જેમ ફોન કરી લાગ્યું 50,000 રૂપિયા છે ગાય લાવી છે ને મોડી પડી છે બધું થયું તું કન એ મારે ના આલ્યા પૈસા તે ના ચાલે કે તો કોનથી સાચી વાત હતા તો તમે ભોળા હતા ત્યાં ભણાય ગણાય મોટો કર્યો અને હાલ તો એને તો મનમાં નહીં કે મારે મોટો ભાઈ શેક નહીં કોનથી હવે તાને ભાઈ આવશે તે હજી ગણ ત્યાં જમીન તો અમારે હજી ડોહે નહીં આલી જમીન હજી પડી હોય કણ મારી જાવ તો કઈ લાકડે નહીં આવે તમે તો આ ગારામ ની ગારામાં જ મરશો કોમ કરો કોમ કરો કોનથી હે ગારો શું તો તમે તો તાપડું નવું નહીં લાવતા બધું તૂટી ગયું અને સગવડ નહીં આ પૈસાની વાત કરે છે આનું ભાવ બહુ ઢોકી દેવાનું હોય એ આ તો અડી રહ્યું છે હા કેતાય તમે શું કરો છો કાકા શું થયું આ હુટલું પલટ હતું ને તે ઉપર આ ઢોકવું છે તો જોતના કે ફટાફટ પણ ફોડે જ ન બજશી ફોટો તો હોય તને શું કહો તમે નોખવાનું તારના તમે હવે દેખાણા આટલી ઘા તમે હોય જોવા આયા ગાભાની પરિસ્થિતિ કેવી છે તમે જો મેન્યુ લાબાય પૈસા નહીં હાલતો અને આ ગામના પેલા શેતનમાં પાણી જોવા હતો ને તે કીધું લાવો ગાભા ગન હોમો આગો છો ગાભા ગન હોમો ચારના તમે તો આવતા જ નહીં આમાં કાપું દેખાવા છોકરા પકડ ઢોકાવરા હડો વન હું ધક્કા જાઉં તમારે નહીં ઢોકાવું રવા દો ચાલ તમે તો ઘેઠા પડશો તો આમાં લપસી પડશો આમ હોય કાકા એનું નહીં ઢોકું રવા દો ઢોકી દેવું પડશે કાકા આ બાજુ આવો આ બાજુ આવો અને જે સાંજે નવા જતી ના ઢોકું હજી આ બાજુ તરો તમે અને પણ આનું છે કોઈ હોય ના રવા દે હુવાર મોર પાણી પર છે રવા દે નહીં ઢોકું મારું કેવું મોન નહીં ઢોકું ના દે નહીં ઢોકી દેજો દેતવા જાતું અમુક કાકા હા કાકા અને બે દડા અત્યારે મેળવા આવી છે ના તમારે એટલે તો મુના પાડી તું મને કહેતો તો ગંગાનો એ આ ઓમ ફટફટ કોમ કરવાનો તમને ખાલી મેળવાના ના આવી જાય રે અને એને મને કીધું કે મેનવા આવું પણ મુના પાડ કીધું હું જતો નહીં હાથે અને કાકા હું શું કહું છું હબળો બીજી વાત શું કે કહેતો તમે જમીનનો ભાગ પાડ્યા બરોબર પાજાશી પણ તમે 2 વીઘા જમીન ઓછી આલી અને માર મશરૂમાન ના દાગીના અને પૈસા અમે તો મને ભાગ આલ્યો કોઈ એના કોઈ ભાગે પડ્યા નહીં કે આલ્યો નહીં અને તમે આ ના થાય ને તમે ટપકી પડો મરી જાઓ તો ગંગારામ મને કોઈ હાલે પણ ગાભા હા તું મને એમ કહેજે તો તું મને આજના મને હકીકત ના હિસાબનું પૂછતો કે કશું નહીં તો આજ ચમ પૂછ્યું મને તું એમ કહેજે મને ત્યાં પણ પૂછવું જ પડે ને તેમ ના પૂછવું પડે કો તો આલ્યું તમે ઓકે હાની નાસી છે
ના કાકા તમારા સંસ્કારથી કોઈ મન નાખે હાડી વાત કરો છો તો તમ તું મને આપ પ્રશ્ન કર્યો પ્રશ્ન જ કરો છો, પણ દેખન તું દેખાય છે છોકરા નહીં દેખાતું લે બા અટાણું લાભાય પૈસા નહીં. વખો આવી ગયો છે અમાર તો મન તો નહીં માજી જતો તું શું માજી કહું કહો તમે હોય હપુજા ડોકા વાયા આ 15-20 દાડા થયા પણ તમે એવો ડોકા વાયા અને આજે શેતન હું પાણી જોવા આવ્યો એટલે આવ્યો નકર હું હમણાં જવાનું જ હતો એટલે તમે આનું શું કરશો કહો ભાગ પાડવાના કે નહીં પાડવાના કહો હડો અને હું બેઠો છું હજી કરી પણ બેઠા છો સાચી વાત છે પણ તમને હવે સાતીમાં બંધાઈ ડુઓ જુઓ બંધાશે કરવાનું હું કહો કદાચ આગળ પાછું થઈ જાય ને આડી રાતનું કોઈ નક્કી નહીં અને ટપકી પડો તો હું ના હતો તો તમે નરેન મની જો ને હો અને હું શું કહું છું આપણે બીજી વાત હા હવે એ બધી વાત જવા દો આજનો દાડે તમે રહી જાઓ ઘણા દાડે આયા તમે રોટલા બોટલા હારા કરી અને ખવડાવું તમને માને ને સેટિંગ થાય છે માને ચમ સેટિંગ નહીં થતું આટલી ગા તો ગાભા બેડા જબર રહેતા હતા અસલ હારા વોનો કરતા હતા ગંગાભાઈ ને રી આપણે ના રી કોઈ શું પેટમાં દુખવા માંડી એટલી વારમાં કહો માને એ કોઈ હારું નથી કોઈ બધા આવી છે વાત તો ઓછા આવી છે હા ઓયા કુવા ઉપર તમે જોવો મોય ખાટલો લાયો છે હું એમ તો નવો ખાટલો તાર માટે લાયો ને ગાભરા બધા ગંજી આકા લાવશું હોય તો ઓછા ગંજી આવી છે એટલે કહું છું હવે ગંઢિયા બધા આવવા માંડ્યા હોય કોઈ આવતું જ નહીં ના હોય ઓછા આવી છે એટલે કહું છું મને કઈ નેવા દે કે હાનું ને માને અલા બાપા રોટલા કરીને હારા ખવડાવું આ ડાસા સડી જશે ડાસા તમારા જોવો આ ગાલ મારા ભેડા હતા ને તો ગાલ ફૂલેલા હતા છોકરા કેટલો ફરક છે જોજે ઘણો બધો ફરક છે કાકા. માને તો પછી? મેં આવો પણ ગાભાનો ચમ મેળ ના આવે રહી જવાનું દાડી ના મુની નવાનો મન સેટિંગ થાય જ નહીં ના રહેવું જ કોઈ તને જો હું જાઉં તાની જો અમે તમારે નહીં હોય ફાવો હોય નહીં ફાવો હોય અને આપણને કલ્યા ઓછા આવી શું કઈ કહું હા જો બાપા કહું કરી આવો કાકા શું છે ના ગામના જો તો કોઈ વધો નહીં જો એને વધો નહીં પણ આટલા વાર ભીડી મજૂરી કરીને એ બધા પૈસા મને આલી દેજો દાગીના ને બધું ટોટલ જો અમારે તાને શું કર્યું છે આવતો મોટો બોતો આને છો તમને અમારે ભાગનું હાલ દેજો ટેકના બા. છોકરો થઈ ગયો મારા પૈણે એવડો 100 મહિના જેવી લીવા કરવા પડી મારે હાન હોય હું આંજે હતો તો પછી મારે સગવડ ના કરવી પડે હાન ની તો માની શકું છોકરાને જો આમ તાકો દાઢી આવી ગઈ છે જો મુશન બે આવી ગયું છે પછા જાની બી આંજે હતો બસ પછી આધારે કોઈ ના વાળા મુઈ તમને કીધું એ વાત પર તમે આવી જાઓ હિસાબ કરી દેજો બધો મારે જોવાય બરોબર ને હાન હે જવા તું મારો છોકરો નહીં નાખતો તમારો છોકરો શું તું કોકે તને કો ખાની બનાવી કશું અડી પડાય નહીં તમે જો હડો તમારો અમે એવા નહીં ફાવે હેડો છોકરા આટલી ગાત તો વાકણ હોય પડ્યા પાડ્યા હતા આપણા જોડે હતા અને એટલી વારમાં તો શિખર શું થયું ગંગારામ હાલો લાગ્યો અને કાકો દવાલો થઈ ગયો એટલી વારમાં તો. હા ફળ લઈ આલતા હશે એટલે ઓવે આ તેમાં આ એક કઠલો એરો પડ્યો છે પૈસા છે કે ઓવે બધા દબાઈને બેહી રહ્યા છું આમ આલવું નહીં એટલે આપણે નહીં રહેતા. ઓવે આ મેળ્યું નહીં ઢોકવું તૂટી ગયું અરે પત્ર લાઈન ઢોક હાર હેડ છોકરા ઢોકી નાખે હેડજે આ તો જો પડ્યું હાથમાં ગાજો બા પતરું એટલે ત્યાંનું સાબરું કર્યું તો હવે પડી ગયું છે વાગે ના વરસ જો કશું વાગે ના નહીં તો કોટી ગયું હોય ને ભૈરુડા એ આવો કતિલાલ આવો હા આવ્યો આવો ચમ આયા કો આવ્યો છું તો કોમથી હા આ કેમ પત્ર ઉઠાવો છો આ પતરું ઢોકવું તો પેલા હુંચલા ઉપર પલડી જાય તું કીધું ઢોચી નાખું એમ એટલે પત્ર ઢોચે લાવા ના વળી તો તને શું ઢોકો કોઈ મેન્યુ તૂટી ગયું છે વાને ટાટપત્રી બાટપત્રી લાવો ને હવે તો ઢોકાય છે તાટપત્રી શું નવી લાવ કોંતીલાલ હમણાં શું કહું કહો વખો છે થોડો ઘણો હા ભૂંડી વાત કરીને મેલી વખો આવ્યો કોંતીલાલ આ જાથી અમે જમીન બમીન અરે કોઈ બોલે એવો રાશો ના તમે તો કશું કરું કહો હું બોલે એવો રહ્યો નહીં હાલ તો એવું છે પોઝિશન બદલાઈ ગઈ છે 500 રૂપિયા લેવા તો ઓછી ના એટલે 500 રૂપિયા કોંતીલાલ હોત તો 500 રૂપિયા મેન્યુ ના લાવોત અમાર ભાઈએ કે ચો કોઈ હાલ્યું જ છે મારા બાએ એકો ઓહો વાહ તારી આ તો હવે ખબર જ પડી છે કે આ કાળ મૂઢો આર્યો જ છે જોન તો લાકડો લડાવે છે આ બધાના બે ભયોમાં ફાટ પડાવ વાળો જ આર્યો છે હમણાં હાલ જેવું તમને પોડું ફોડી નાખું વખો એટલા જ છે ચમ તમારા કાકા છે ને તમને કોઈ આલ્યું ના આલ્યું કની આલ્યું ગંગારામ ને આલ્યું તમને તો એમ કે ના ગંગારામ મારા ભેળો છે એવું ના કરે અલ્યા બાપ બેટો બે ભેગા થઈ અને તને બનાવી છી એટલે કોંતીલાલ પણ રાજી ખુશી લીધું તું પાછું એવું કઈ નહીં વાત કરો છો હું તને કહેતો હતો ને હાથું બોલે કે ના બોલે આમ હું વાત કા કોંતીલાલ તમારી સાચી ખોટી વાત નહીં એ પ્રમાણે આ ડોહે દોઢું બોલતો હતો તાણી ડોહો આમ રોજ પડે પાથરેવો રહેતો એટલે કોક પાકું કરું ને તાણે તો હું કોક કહું જ છું
વાત સાચી કોંતીલાલ, ખોટી વાત નહીં, 100% તમારી વાત સાચી હારી. કોણા તું તો હા ખા મોકો આબા દે, મોકા ઉપર ચોકો મારવો છે. હાલ કશું કેવું નહીં, તું હરસ. હાલ તો અહીંથી જતું રહેવું છે, પણ મોકો આબા દે. તાર કાકા તું પેલી વાત કરી હતી પૈસાની ને દાગીનાની હતી. બધી કોંતીલાલ વાત કરી મારા કાકા ને, બધી મેં વાત કરી. મારા કાકો વાપરીને ગયા છે. મેં કીધું બધું મારે નોખું જોવાય. ઓવે હકનું લેવામાં છે ની શરમ. હા તાણી કોંતીલાલ. દીકરી અને ગંગારામ ની ખડાઈ તારે તો હકનું છે લઈ રે ભાઈ. અને કોંતીલાલ કેટલો આ બાપ સક દુશ્મન છે, હું તેમ કઉ છું. માર બે વીઘા જમીન ઓછી આલી, ઉપરથી અમારે કોઈ શેડ બેડ તો દેખાય તમને? એ પાકો શેડ એમ છે ગંગારામ ને. આ મની અડગો રાખ્યો ની અંદર છોકરાને હાથ નાખ્યું. હીરો વાલો તો દવા લો. હા તાણી ગંગ અલ્યા કાલ ઉઠી આ છોકરો તારે તું ખાલી આ પૈણા એવડો થાય, તું બધું લઈ રે. અલ્યા કંકુના તો હું કરાય, હું હરવેલું દવા ધરું નહીં. હું તારો ભાઈ સમજે તું તાર ભાઈ તાણ કોંતીલાલ એ વાત પર આવો. હા એ વાત મને ગમી. પાકો છે એમ તો જબન નો પાકો છું હું. છોકરાને મારી હગું કરાવી દો તો બધું થઈ જા. એ વાત નહીં લાલ, તું તારે હવે પાકા પાય બધું તું એની સગવડ કરી નાખ પૂરેપૂરી. ખવડાય ને તું તાર હકનું મેલતો ના મેલું કદીએ પ્રાણ થાય પણ વચન ના થાય કોંતીલાલ. હા આ તારો ગાભારામ કોઈ જમતમ નહીં. એ શું અમરતા છે ડોહો? ગંગારામ બેને હું પાછા પાડું એવો છું. છોકરો થઈ ગયો મોટો હવે, કોઈ વધો આવે એવો નહીં. તરત લાકડી ઉઠાવે એવો છે છોકરો મારે. માર કાકો મહેનત કરે મરી યાર, રૂપિયો ભાડ્યો નહીં હજુ આ કર. પરસો થઈ ગયા ધોકી અલ્યા. પૈસો મોય પઈ ગઈ છે. હાલ તું હકનું ના લડી ની તો કાલ તારો છોકરો પછી એના પોઝિશન માં આવી જાય. અને છોકરા છે એ લડી મરી યાર. તાણી કોંતીલાલ ખોટી વાત નહીં, તમારી સાચી વાત છે હારી. હા અને ત્યાં ગણે બાય પેટમાં પાપ એટલું ભરી રાખ્યું છે ની હજ વગરનું. અલ્યા મારી માં મશરૂમ વાળો દાગીના શીખર ચો ઘાલ્યા. હું એમ કઉ છું ટૂંપિયો ને દોરો ને. અને તાર કોઈ હંગાત તો લઈ નહીં ગયો હોય. ચો લઈને જઈ. તાણી એ બધું ઘાટવું ના પડે, ડુહાડ હાલવું ના પડે. છોકરા બે વાલા હોય દવાલો ના હોય. અલ્યા એ ગંગારામ એમ ગંગારામ એ થોડો મેઢા મનનો છે. અલ્યા હું તો અમારો મને આમ તો કોંતીલાલ જો મારો ભાઈ હતો, ભાઈ વિશે મને કદી ખરાબ મારે વિચાર ના આવે. હા તું મનનો મેલો નતો, તું ચોખ્ખો હતો. પણ ગંગારામ છે ને મારા આગળ શું કે અને તારા આગળ શું કે. હું નાયેલો છું કોંતીલાલ, એનો નાતોય નહીં ગંગારામ. બોલો એ વાત નહીં, મનની વાત છે. હા, તો એટલે એ પાપ વાત ના ધોવાય એમ. એટલે કોંતીલાલ મારે શું કીધું ખબર? ડોહો આયા ને હા. તો ડોહો આમ તો તમે જોવો ને તો ડોહો વાયકણ મારા ઘેર આવે ને તો કે કઢીને રોટલો બનાવો તો ફટ દઈને બનાવરાવતો ને ફટ દઈને ખાઈ લેતો. આજ તો તમે જોવો તો રીસે બનેલા છે શું આયા આ નેવા જતા રહ્યા ફટ દઈને. તે પેલા ગંગારામ ને પૈસા આલ્યા હતા, હારું ખવડાવી છે કઢી રોટલો ભાવે હવે. મોય ચાવીઓ સિવાય કોઈ ભેળો શક છું ડોહા ને કોઈ ખબર નહીં પડતી મને આ વાતમાં. તો તને ઈમ છે. એટલે કોંતીલાલ પણ હું જવા નહીં દઉં ભાઈ. સારું તમે હવે એનું કરો ને, આપણે આપણી વાત ઉપર આપણે પાકા રહ્યા ને તમારી વાત ઉપર તમે રહેજો. કશો વાંધો નહીં કોંતીલાલ. સારું એ હારું. બંને ફિટ કર્યા છી, હવે જોવાનું છે. આ તો દળી પડી મેદાનમાં ખેલે એના બાપની કોંતી. આ મારું 500 પાટણ. હા